सुवर्णस्य जानकी प्रेषिता तव रामे सुवर्णस्य मुद्रिका सोनानी हे जानकी मोकली के तारा रामे सोनानी विनती। और जरे हनुमान रामनी विधि सीता पाटे जाएंगे ये वक्त एक हनुमान सीता ने कहते और 4 वक्त सुवर्ण शब्द वापरे तो આપણે છે ને જોજો શ્લોક ની અંદર સુવર્ણ જાનકી પ્રેષિતા તવ રામે સુવર્ણ મુદ્રિકા કહે જાનકી તારા રામ સોનાની વિધિ મોકલી કે સોનાની સુવર્ણ શબ્દ 4 વખત આવે પણ એ તેના દરેકના અલગ અલગ અર્થ થાય શું થાય છે અલગ અલગ અર્થ થાય છે જાણીદાર શબ્દ છે सुवर्ण एक तो सोनानी है अच्छी हिंदी मोकली है स्थानी है પછી સુવર્ણ કાળા રંગની છે બીજો શબ્દ કયો છે કાળા રંગની આ વિધિ જે કેવી છે કાળા બીજી વખત સુવર્ણ શબ્દ વાપરે છે તો રામ એવા 2 અક્ષરો વિધિ ઉપર ગોઠવાયેલા છે સુવર્ણ અક્ષર વર્ણ એટલે સરે થાય ને एक बात शू थाय वर्णनो अक्षर तो राम ये 2 अक्षरो वीटी ऊपर कोतरायेला छे अने एक तीजो छे एनो अर्थ एक सोनानी પછી એક કાળા રંગની છે એક કાળા અક્ષરો લાંબી વાળી અક્ષરો છપાયેલા કોતરાયેલા છે અને એક સારા ગુણવત્તાવાળી સુવર્ણનો શું થાય સારી ગુણવત્તા સોનાના હોય ને 24 कैरेट ने 80 कैरेट में આવું સોનું હોય ને પ્રકાર એમ 80 નથી પાડવાની ટૂંકમાં એટલે સારી ક્વોલિટીની હોય એવું સોનાની બનાવેલી છે સારામાં સારું જે સોનું છે એ સોનાની વિધિ એટલે એ રીતે 4 અર્થ પાડે છે સોનાની છે સારા રંગની છે સારા ચમકાટવાળી છે પછી રામ છે જે અક્ષર કોતરાયેલા છે અને સારા ક્વોલિટીના સોનાની બનાવેલી છે આવી જે સોનાની વિધિ છે એ તારા રામે તારા માટે મોકલી છે ફરી સુવર્ણસ્ય जानकी એટલે સીતા जानकी નામ કેમ પડ્યું સીતાનું નામ जानकी કેમ પડ્યું जनक એના પિતાનું નામ શું હતું जनक એટલે સીતાનું નામ શું પડ્યું એના પિતાના નામ પરથી जानकी એ રીતે દ્રૌપદીનું નામ કેમ પડ્યું એના પિતાનું નામ શું હતું દ્રુપદ એના પિતાનું નામ હતું દ્રુપદ એટલે એનું નામ પડ્યું દ્રૌપદી એ રીતે પાંડવોના પુત્ર હતા પાંડવ એટલે પિતાના નામ ઉપરથી જે નામ આપ્યું એ રીતે જાનકીનું નામ આપ્યું સીતાનું નામ આપ્યું હે જાનકી હે સીતા 4 સોનાની શબ્દ વાપરી શકે છે प्रेषिता तव रामे सुवर्णस्य मुद्रिका मुद्रिका अर्थ થાય વિનતી પ્રેષિતા એટલે મોકલી એટલે મોકલવું તો તારા રામે સોનાની 4 વખત વાપરી મોકલી છે કેવી વિધિ સોનાની વિધિ સારા ચમકાટવાળી રામે જે શબ્દો લખાયેલી અને સારી તેસી રતિબાના સોનાની વિધિ તારા રામે તારા માટે મોકલી છે છેલ્લો છે તેમાં 3 પ્રશ્નો પૂછ્યા છે ભોજનાર્થી ઇન્દ્રિય જયસ્તઃ પત્ર વૈસુત કથમ વિષ્ણુ પદમ સપ્તમ સકરસ્ય દુર્લભમ આ તમારા છઠ્ઠા ક્રમમાં ઉખાણ આવે છે એમાંથી તો આવું પૂછેલું કે 3 વાક્ય આપેલા હોય છેલ્લામાં શું આપેલું હોય જવાબ એવું છે ને ઉખાણ પર પણ અભ્યાસ હોય એ 3 પ્રશ્નો પૂછે છે ભોજનાર્થી કિમ પેયમ અને ભોજન પછી શું થયું હોય भोजनार्थी किम पेयम भोजनार्थी भोजन પછી किम पेयम શું પીવું જોઈએ ભોજન પછી શું પીવું જોઈએ પાણી પીવું પાણી તો આપણે પીએ છીએ પણ ખોરાક ખાધા પછી શું પીએ તો આપણું પેટ બધા હશે સારું લાગે છાશ ભોજનાर्थी किम पेयम ભોજનાર્થી શું પીવું જોઈએ છાશ जयंत कस्य वैसुत जयंत એટલે જયંત કस्य એટલે કોનો વય એટલે ખરેખર સુત એટલે પુત્ર સુતનો અર્થ થાય
પુત્ર. જયંત ખરેખર કોનો પુત્ર છે? જયંત કોનો પુત્ર છે? હવે આપણે ખબર ના બરાબર ને. જયંત કોનો પુત્ર હતો? ઇન્દ્ર. કોનો હતો? ઇન્દ્રનો. અને પ્રથમ વિષ્ણુ પરમ પ્રોક્ત વિષ્ણુ પર એટલે કે મોક્ષ કોને કહેવામાં આવે? મોક્ષ કેવો હોય? મોક્ષ કેવો હોય? એટલે શું તરફ જવાબ હશે? મોક્ષ કેવો હોય છે? મુશ્કેલ. પ્રથમ વિષ્ણુ પરમ પ્રોક્ત વિષ્ણુ પદ કોને કહી છે? અથવા મોક્ષ કેવો હોય છે? દુર્લભ. મુશ્કેલી મળે તો છેલ્લે જવાબ આપે છે સક્રસ્ય અને દુર્લભમ. ભોજનાથી કિંમતીયમ. તો પહેલો શું જવાબ આપે? તક્રમ. ભોજનાથી શું જોઈએ? તક્રમ. તક્રમ એટલે છાસ. તક્રમ એટલે છાસ. ભોજન પછી શું જોઈએ? છાસ. જયંત ભદ્ર વૈષ્ણવ ખરેખર જયંત કોનો પુત્ર છે? ઇન્દ્રનો. સક્રસ કોનો? એ શબ્દ આપે છે સક્રસ એટલે ઇન્દ્રનો. ખરેખર કોનો પુત્ર હતો? ઇન્દ્ર. અને વિષ્ણુપદ પણ કેવું હોય છે? વિષ્ણુપદ કેવું કહેવાય? એટલે મોક્ષ કેવું કહેવામાં આવે છે? દુર્લભમ. વિષ્ણુપદ કેવું કહેવાય? મોક્ષ કેવું કહેવામાં આવે છે? દુર્લભ. એટલે ફરી ભોજન અંદર શું પીવું જોઈએ? શાક પીવું જોઈએ. જયંત ખરેખર કોનો પુત્ર છે? સક્રમ ઇન્દ્રનો. અને વિષ્ણુપદ કેવું કહે છે? દુર્લભ. મુશ્કેલ. બરાબર.